your heart is a court. It is a Supreme Court of Supreme Court. Try to present in the court of your heart every day once. દિલની અદાલતમાં તમારો કેસ ચાલતો હોય ને તો રોજ ના ચાલતો હોય તો પણ રોજ એક વખત દિલની અદાલતમાં હાજરી પુરાવો. અરે દિલની અદાલત છે જ્યાં માત્ર લાગણીઓ છે, પ્રેમ છે, કરુણા છે. એક વખત દિવસમાં દિલ કે ત્યાં હાજર થાવ. એક વખત દિવસમાં દિલને મળો, એની પાસે ઉભા રહો, ચૂપચાપ ગુનેગાર હોય એમ. એ જે કે સાંભળો, એની લાગણીઓ સ્વીકારો. હા, આખો દિવસ દુનિયા સાથે તમારે બુદ્ધિથી, મગજથી જે કરવું હોય એ કરો, પણ જિંદગી પોતાની અંગત અને પોતાના માણસો માટે. દિલની વાત જ સાંભળવી. દિલ ખોટું નહીં કે. તમને સાચું કહું છું, બ્રહ્માંડ બન્યું ત્યારથી બુદ્ધિ વારંવાર હારી હશે, પણ લાગણી કોઈ દિવસ હારી નથી, કાયમ જીતી છે. હા, આપણે તો બધું અત્યારે ને અત્યારે જોઈએ છે ને, એટલે ક્યારેક બુદ્ધિ ઓન ધ સ્પોટ જીતાડી દે છે, પણ બુદ્ધિથી લડાયેલી લડાઈઓ જિંદગીમાં છેલ્લે હારી જવાય છે. જ્યારે લડીએ નહીં તો પણ લાગણીઓ છે ને એ ધ્યાન રાખીને આપણને જીતાડી જ દે છે. લાગણીઓને હરાવવાની શક્તિ હજી કોઈની નથી. એકવાર તો એક કોર્ટમાં કેસ દાખલ કરી જુઓ, ખાતરી રાખો ક્યારેય હારશો નહીં.